મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું કારેલાનું શાક। તો કારેલાનું શાક બનાવવા માટે મેં કારેલા લીધા અને એને સારી રીતે ધોઈ નાખ્યા। ધોઈ અને સાફ કરી પછી મેં એને આજુબાજુથી કાપી લીધા। કાપી અને પછી મેં આ રીતે ગોળ ગોળ એને કાપી લીધા। આપણે છાલ નહીં ઉતારવાની અને એમને એમ જ કાપવાના। આ રીતે આપણે ગોળ ગોળ કાપી લેવાના। પછી આપણે અંદરથી આ રીતે બીજ કાઢી લેવાના। આપણે અંદર કડક કડક બીજ લાગે તો કાઢી લેવાના અને કૂણા હોય તો પછી નહીં કાઢવાના। આ રીતે મેં જે કડક હતા એ બીજ કાઢી લીધા। પછી અંદર મેં 1 ચમચી મીઠું એડ કરી અને એને સારી રીતે મીઠું લગાવી અને થોડી વાર લગભગ 5 મિનિટ જેવું મેં રાખ્યું। પછી 5 મિનિટ થઈ ગઈ પછી મેં અંદર પાણી એડ કરી અને એને ધોઈ નાખ્યા। આ રીતે આપણે ધોઈ નાખવાના। પછી બધા ધોઈ અને મેં એક કાણાવાળા વાસણમાં તેને લઈ લીધા। કાણાવાળા વાસણમાં લઈએ એટલે જે પાણી હોય એ અંદરથી આપણે બધું નીકળી જાય। પછી એક કઢાઈ લીધી અને કઢાઈમાં લગભગ 3 થી 4 ચમચી તેલ એડ કર્યું। પછી 1 ચમચી મેં જીરું એડ કર્યું અને થોડી હળદર એડ કરી। પછી એ થઈ ગયું પછી મેં અંદર કારેલા એડ કર્યા। પછી આપણે ઉપર નીચે કરી અને એને શેકાવા દેવાના। પછી જોયું તો સરસ કારેલા આપણા શેકાઈ ગયા હતા। પછી મેં અંદર એક ડુંગળીને કાપી અને અંદર એડ કરી। એને પણ ઊંચા નીચા કરી અને આપણે હવે થવા દેવાની। પછી અંદર મેં લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી। એને પણ બધું મિક્સ કરી અને એને પણ થવા દીધી। સરસ ડુંગળી ને લસણ ને બધું જ સરસ આપણું થઈ ગયું। પછી અંદર મેં ધાણા જીરું એડ કર્યું અને એને પણ અંદર મિક્સ કરી નાખ્યું। પછી 1 ચમચી મરચું એડ કર્યું અને 1 ચમચી મીઠું એડ કર્યું। એને પણ બધું મિક્સ કરી નાખ્યું। મિક્સ કરી અને આપણે હવે થવા દેવાનું થોડી વાર। પછી સરસ તેલ ફૂટવા લાગ્યું હતું અને શાક આપણું સરસ બનીને તૈયાર થઈ ગયું હતું અને કારેલા પણ સરસ ચડી ગયા હતા। એટલે પછી મેં એક વાસણમાં તેને લઈ લીધું। આ કારેલા ખાવામાં બહુ જ મસ્ત લાગે છે અને છાલવાળા તો સરસ જ લાગે છે અને બધા કહે કે કડવા લાગે પણ જરા પણ કડવા લાગતા નથી। આ રીતે બનાવશો તો કડવા નહીં લાગે। પછી મેં બીજા પણ કારેલા લઈ લીધા હતા। એને સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા હતા અને આવા જ કારેલા આપણે લેવાના। આપણે આખા કારેલા બનાવીશું ભરીને, બરાબર? એટલે પછી મેં એને આજુબાજુથી કાપી અને એને છોલી લીધા હતા। આ રીતે આપણે છોલી લેવાનું અને વચ્ચેથી આપણે ચપ્પાથી કાપો કરી લેવાનું। બસ કાપો કરી અને પછી અંદરના બીજ આપણે કાઢી લેવાના।
જો અત્યારે આપણને બીજ ના ભાવે કાઢતો તો આપણે બાફવા મૂકીએ એટલે ત્યારે આપણે કાઢીએ તો પણ ચાલે, તો પણ નીકળી જાય સરસ. પછી મેં બધા જ કારેલાને આ રીતે કાપી લીધા હતા. જો આ રીતે આપણે કાપવાના. પછી બીજું કારેલું પણ મેં છોલી લીધું. અને વચ્ચેથી આ રીતે કાપી અને અંદરથી આપણે બધા જ બીજ કાઢી લેવાના. પછી એક તપેલી લીધી અને તપેલી અંદર મેં પાણી એડ કર્યું. પાણી એડ કરી અને 1 ચમચી મીઠું એડ કર્યું અને ગેસ ચાલુ કરી અને એની અંદર મેં કારેલા બધા જ ઉમેરી લીધા. કારેલા ઉમેરી દીધા પછી આપણે એને થવા દેવાના. પછી મેં સિંગદાણા લીધા શેકેલા, એને જારમાં એડ કર્યા. પછી 1 ચમચી જેટલા મેં આખા દાણા લીધા, એને પણ જારમાં એડ કર્યા. પછી 1 ચમચી તલ લીધા અને 1 ચમચી જીરું એડ કર્યું. એ બધું જ મેં મિક્સરમાં ટંકણ વાગી અને મિક્સરમાં મેં ક્રશ કરી લીધું. બસ આ રીતનું આપણે ક્રશ કરવાનું. ચાલુ બંધ કરીએ એટલે સરસ થઈ જાય. પછી એક કઢાઈ લીધી અને કઢાઈની અંદર મેં 1 ચમચી જેટલું તેલ એડ કર્યું. તેલ એડ કરી અને પછી જે આપણે અચકચરું બધું કર્યું હતું એ અંદર મેં મિક્સ કરી લીધું અને બધું હલાવી અને એને શેકાવા દીધું. પછી મેં 1 ચમચી જેટલું હળદર એડ કરી એને પણ અંદર મિક્સ કરી નાખ્યું. આપણે ગેસ ધીમો જ રાખવાનો, ધીમા તાપે એને શેકાવા દેવાનું. પછી મેં 1 ડુંગળી કાપી હતી ઝીણી ઝીણી, એને પણ અંદર એડ કરી એને પણ મિક્સ કરી અને શેકાવા દીધી. પછી જે કારેલા છોલ્યા હતા એની છાલ હતી એ પણ અંદર મેં એડ કરી, એને પણ મેં શેકાવા દીધી. સરસ આપણે શેકાવા દઈએ એટલે આપણને જરાય કડવી લાગતી નહીં, એટલે અંદર એડ કરવી. પછી અંદર મેં લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી, એને પણ મિક્સ કરી અને શેકાવા દીધી. પછી મેં કારેલા જોયા તો કારેલા સરસ આપણા થઈ ગયા હતા. પછી મેં એને બંધ કરી અને એક ચપ્પીથી જોયું તો સરસ આપણા કારેલા થઈ ગયા હતા. અંદર ચપ્પુ અંદર બેસી જતી હતી એટલે સરસ થઈ ગયા હતા. પછી મેં એક વાસણમાં લઈ લીધા. સરસ આપણા કારેલા બફાઈ ગયા. પછી પાછો મેં અંદર મસાલો જોયો તો સરસ આપણો શેકાઈ ગયો હતો. પછી મેં અંદર મસાલા એડ કર્યા. 1 ચમચી દાણા જીરું એડ કર્યું, 1 ચમચી મીઠું એડ કર્યું, 1 ચમચી મરચું એડ કર્યું અને એને બધું જ મિક્સ કરી અને થોડી વાર એને થવા દીધું. સરસ 1 મિનિટ જેવું મેં શેકાવા દીધું. સરસ શેકાઈ ગયો અને આપણો મસાલો પણ સરસ થઈ ગયો હતો. પછી મેં ગેસ બંધ કરી અને એને ઠંડો થવા દીધો. સરસ ઠંડો થઈ ગયો. પછી મેં કારેલું લઈ અને એમાં અંદર મેં મસાલો ભર્યો. આ રીતે આપણે ચમચીથી એમાં ભરી લેવાનું. બીજું પણ કારેલું લીધું, એને પણ અંદર મેં ભરી લીધું. આ રીતે મેં બધા જ કારેલાને મસાલો ભરી લીધો. બધા જ કારેલા ભરાઈ ગયા. પછી મેં એક કઢાઈ લીધી અને જે આપણે મસાલો કર્યો તો એ જ કઢાઈની અંદર મેં તેલ એડ કર્યું, લગભગ 3 થી 4 ચમચી. અને પછી બધા જ કારેલા અંદર મેં એક એક કરીને ગોઠવી લીધા.
સરસ ગોઠવાઈ ગયા પછી મેં 1 મિનિટ જેવું થવા દીધું અને પછી પાછા મેં ઊંધા કરી દીધા એને. આપણે 1 મિનિટ થવા દેવાનું અને એને ઊંધા સીધા કરી જવાના. બધા જ કારેલા મેં ઊંધા કરી અને જે મસાલો વધ્યો હતો એ પણ ઉપર મેં એડ કર્યો. બધું જ મેં આગુ પાછું કરી અને મસાલો બધો જ અંદર તેલમાં શેકાવા દીધો. પછી ઢાંકણ નાખીને 1 મિનિટ થવા દીધું. પછી પાછું મેં અંદર ઊંધા હવળા કર્યા. વળી પાછા મેં 1 મિનિટ ઢોક્યું. એમ કરીને થોડી વાર આપણે 2-3 મિનિટ કરવાનું. પછી બધા જ કારેલા સરસ થઈ જાય એટલે આપણે ઊંધા સીધા કરી અને એને શેકી લેવાના. બધા જ કારેલા થઈ ગયા પછી મેં એક ડીશમાં લઈ લીધા. સરસ શેકાઈ ગયા હતા મસ્ત. એ બધા જ કારેલાને મેં એક ડીશમાં કાઢી લીધા. આ કારેલા ખાવામાં બહુ જ સરસ લાગે છે. તો અને આ જે મસાલો ભર્યો એ મસાલો તો બહુ ટેસ્ટી લાગે છે. તો તમે બધા પણ એકવાર આવા કારેલા બનાવીને જરૂરથી ખાજો અને ચોમાસામાં તો ખાસ. આવજો.